أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. બેહિસાબ દુરૂદ ઓ સલામ થાય હઝરત નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર અહેલ બેત અલૈહિમુસ્સલામ ઉપર. આજ ગુરુવાર તારીખ 3 ઓક્ટોબર 2013નો લે કોતિડિયન દૈનિક ઉઠાવીને તમારી સામે હું હાજર થયો છું. બાદમાં આપણે ઝીર જોર્નાલ de લીલના પાનાઓ ફેરવશું. માટે સૌ પ્રથમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. દાશ વિત તે આગને ઠંડી કરનાર વિમાનનું નામ છે, જે ગઈકાલ બુધવારની રાતના 8 વાગ્યે વેન્ટર સેન્ટ પિયર ખાતે રેયુનિયન ટાપુના સુદમાં દક્ષિણ ભાગમાં આવેલા શહેરના એરપોર્ટ પિયર ફોની જમીન ઉપર ઉતર્યું, જે અમુક મુદ્દત સુધી અહીં રોકાશે, જ્યાં સુધી કે જંગલોની આગનું જોખમ રહેશે. તે પૂરી મોસમ કરીને પાછું ફ્રાન્સ ચાલ્યું જશે. તે વિમાનના પેટમાં 10,000 ધીમિલ મેત્ર ક્યુબ પાણી સમાઈ શકે છે. 1 મેત્ર ક્યુબ 1000 લીટર હોય, એટલે 10 મિલિયન લીટર પાણી તેના પેટમાં સમાઈ શકે છે. અને હવામાંથી એવી પ્રોદ્વી પદાર્થ ફેંકે કે જે ઝાડ કે ખડને ચોપડી આપે અને તેને સળગવાથી રોકે. પાજ 6ના 6 નંબરના પાના ઉપર આ સમાચાર અપાયેલા છે. તે વાંચીને આપણે પાજ 10 નંબરના પાના ઉપર આવીએ. લે કોતિડિયન લખે છે કે પ્લેન દે કાફ્ર કાંઠામાં અહીં રેયુનિયનના ટાપુ ઉપર એક ડોર પાડનાર પોતાની 54 ગાયો 54 વાશ લેતિયર કે જે દુગ્ધાલ્ય હતી, વાશ લેતિયર દૂધ આપનાર હતી, ગયા મહિને ખોઈ બેઠો અને આશરે 2,50,000 યુરોની તેને માર લાગી. આ જાનવરોના ખોરાકમાં ખડની અંદર અથવા પાણીની અંદર મરેલા પક્ષી અથવા જીવજંતુઓના અમુક ભાગ્યો આવી જતાં તેમના મોતનું કારણ બન્યું છે. આવું બહુ જ ભાગ્યે જ રાડમાં બનતું હોય છે. આ બીમારી ચેપી રોગ નથી, એટલે કોંતાજીઓ નથી, અને પ્રસારક ટ્રાન્સમિસિબલ પણ નથી કે જે ફેલાઈ જાય એવી નથી. સેન્ડની પાટનગરની બહાર કિનારા ઉપર સેન્ટ મારીનું ગામ છે, અને તે તરફ રોલાં ગારોસ નામનું વિમાન પટ છે, જ્યાં સાલોન દે મેતિયે de l'aéronautique યોજવામાં આવ્યું હતું, અને આશરે 1,000 નિશાળિયાઓ એલેવ ત્યાં પધાર્યા હતા. વિમાન વ્યવહાર ઉડ્ડયનને લગતા કામનું એક મંચ રાખવામાં આવ્યું હતું, જેમાં 100 જાતના જુદા જુદા હુનરો અને કામ બતાવવામાં આવ્યા હતા. જો કે બધા થઈને 300 જાતના કામ હોય છે, પરંતુ અત્યારે 100 જ સામે રાખવામાં આવ્યા હતા. ભવિષ્યમાં બચ્ચાઓને પ્લેન ઉડ્ડયનને લગતા હુનરોમાં દાખલ થવું હોય તો તેમને કોઈ ખ્યાલ મળી શકે. ફક્ત પિલોટ પ્લેન ચલાવવાનું જ કામ નથી, પરંતુ પ્લેન હવામાં ઉડે તે પહેલાં કેટલી સગવડો કરવાની હોય છે, કેટલા કામ હોય છે, તે દરેક વિભાગમાં કામકાજ રહેલા અને કાર્યો છે. અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, તમે રેયુનિયન ટાપુ ઉપરથી સેન્ડની પાટનગર ત્યાં રિવ્યુ ધ પ્રેસ સમાચારોનું અવલોકન સાંભળી રહ્યા છો. અહીંના સ્થાનિક સમાચારોમાંથી આપણે હવે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ નવીનમાં આવીએ. પાજ 47 નંબરના પાના ઉપર ફ્રાન્સના ખબરોમાં આજનું આ છાપું જણાવે છે કે રોમ્સ લોકો જે ફ્રાન્સમાં જીવી રહ્યા છે તેના બારામાં બહુ જ ચર્ચા ચાલી રહી હતી. ખાસ કરીને મિનિસ્ટર de l'Intérieur, ગૃહ પ્રધાન, અને મિનિસ્ટર de લોજમાં, આવાસન, હાઉસિંગ પ્રધાન વચ્ચે અતિશય શબ્દો, પારોલ એક્સેસિવ એકબીજા વટાવ્યા હતા. ગઈકાલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્ડે આ બધી ચર્ચાઓને બરાબર વીંટી લઈ ખત્મ કરી આપી. વધુમાં તેણે જણાવ્યું હતું કે વધુ ભાગ્યે આ રોમ્સ કોમને કલંકિત બદનામ કરવામાં આવે છે. elles sont trop souvent stigmatisées. પણ આપણા નાગરિકોને કાયદેસર ક્રોધામાન થાય, લેજિટિમમાં એક્ઝાસ્પેરે થાય, જ્યારે કે તેમની જાન અને માલનો ખતરો હોય, તો આ બંને સંજોગોનો ખ્યાલ કરવો જોઈએ. સરકાર તે વાતને હિસાબમાં લે છે. પાજ 49 નંબરના પાના ઉપર જણાવે છે કે રિયાન એર
પ્લેનની એરલાઇન કંપનીને ફ્રાન્સની કોર્ટે 200,000,000 યુરોની આમાંત અને 9 મિલિયન યુરોની દોમાર્સ એન્ટેરેની સજા બક્ષી છે. એટલે દંડ આવ્યું છે 2 લાખ યુરો અને 9 મિલિયનની નુકસાનીનો બદલો આપવા માટે સજા બક્ષી છે. આ કંપની માર્સાઈ નામના એરપોર્ટ ઉપર 127 નોકરો સહિત કામ કરીને ફ્રાન્સ દેશનું કોઈ દિવસ સામાજિક હક અદા કરી નથી. હવે આપણે પાર્ટ સેકન્ડ 52 નંબરના પેજ ઉપર આવીએ અને ગઈકાલ સમાચાર અપાઈ ગયા છે કે 2 મિલિયનમાંથી 8 લાખ સરકારી નોકરો કર્મચારીઓ વગર પગારે ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા અને અમેરિકા સરકારની બજેટ બિલ રઝળી પડતા અનિવાર્ય ન હોય એવા બિનજરૂરી સરકારી કામકાજ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી પ્રમુખ બરાક ઓબામા તે અંગેનો રસ્તો શોધી રહ્યો છે. 17 વર્ષની અંદર આ ગંભીર આર્થિક કટોકટી સર્જાઈ છે અને આ લકવાને કેમ મટાડવો તે પોતાના દેશની કોંગ્રેસ પાર્લામેન્ટ ધારાસભાના મુખ્ય લોકોને આમંત્રણ આપ્યું હતું વાતચીત કરવા માટે, પણ કોલ કરારના વાટાઘાટ કરવા અર્થે નહીં, કેમ કે એવું ન બને તેનું કહેવું છે કે રાજ્ય કામગીરી ફંક્શનમાં જો લેતા અને અમેરિકન તેમજ દુનિયાવી આર્થિક તંત્ર એ de l'économie américaine et mondiale અમુક ગરજની શ્રેણીનું બાન બની જાય, deviennent l'otage d'une série d'exigences. આફ્રિક du Sudના સમાચાર ટાંકતા એ જ પાના ઉપર આ અખબાર જણાવે છે કે ત્યાં ખાતે દરરોજનો એક માણસ મરે છે પોલીસના ગેરવર્તણૂકના લીધે. યાને ગયા વર્ષે 485 ખૂનના કેસની અંદર 431 મૃતદેહના કેસ એવા હતા કે જે પોલીસની કાર્યવાહીથી થયા હતા, જેમાં મારિકાના કાંઠામાં ગોળીબાર થઈ હતી. ત્યાં 34 ત્રાંતકાત બચ્ચાઓ મોતના મોઢામાં મોકલી દેવામાં આવ્યા અને 270 બ્લેસે જે ઘાયલ થયા હતા 16 ઓગસ્ટ 2012ના, જ્યારે કે ત્યાં હડતાલ થયું હતું. હવે આપણે ઝીર જોર્નાલ de Lille દૈનિક ઉઠાવીએ અને આખરી પાનાથી શરૂ કરીએ. પાર્ટ સેકન્ડ 56 નંબરનું પાનું છે, જેમાં અમેરિકાની સ્થિતિ ઉપર વધુમાં જણાવે છે કે માલેશિયા અને ફિલિપિન દેશોમાં 11 ઓક્ટોબરના જે સફર ઇખ્તિયાર કરવાનો હતો બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ તે રદ કરી નાખી અને બીજી વિશ્વ મોટી 2 સભા મળવાની છે ઇન્ડોનેશિયા અને બ્રુનેઈ ખાતે, તેને પણ રદ કરી નાખે એવી શંકા છે. 33 મહિનાઓની પાર્લામેન્ટની અંદર બુજેટની અથડામણો બાદ આ નિવેડા ઉપર પહોંચ્યું છે કે શટડાઉન કરવામાં આવે, એટલે કે સરકારી અમુક કારોબારી ખાતાઓને બંધ રાખવામાં આવે. ગઈકાલે વાતિકાની સેન્ટ પિયર જગ્યા ઉપર 45,000 ફિદેલ ખ્રિસ્તીઓની સામે પ્રવચન કરતાં પાપ ફ્રાન્સવા કહ્યું હતું કે પાદરીઓ, કાર્દિનો એટલે મુખ્ય ધર્મગુરુઓ અને પોપ લોકો ભલે ગુનેગાર હોય, પાપ કરતા હોય, પાપ કરવાવાળા હોય, પણ ખ્રિસ્તી દેવળ એગ્લીઝ પવિત્ર છે. લેગ્લીઝ એ સેન્ટ. ફ્રાન્સના સમાચાર આપતા જોર્નાલ de Lille જણાવે છે કે કાલ શુક્રવારના ફ્રાન્સવા હોલાન્ડ ફ્રાન્સના રાષ્ટ્રપતિ કોર્સ ટાપુ ઉપર પગ મૂકશે કે જે ફ્રાન્સને અડીને ટાપુ છે. જર્મન અને ઇટાલી દેશોના હાથ નીચે આ દેશ હતું, જેને તેમના કબજામાંથી કાઢવામાં આવ્યો 8 ઓક્ટોબર 1943ની વાત છે. ત્યારથી લઈને આજ દિન સુધી 70 વર્ષ 70 પૂરા થશે, જેનો યાદ દિન મનાવવામાં આવશે. સ્થાનિક સમાચારમાં જોર્નાલ de Lille રેવિનિયોન ટાપુનો એક ચિતાર આપે છે અને મુખ્ય પ્રશ્ન કુવેરતીર ઉપર મોટા અક્ષરે લખે છે કે બંદૂક લઈને ખેડૂતો હવે પોતાની ખેતીઓમાં સૂવે છે. ચોરીના નવીનમાં તમે સાંભળી ચૂક્યા છો કે 1000 કુકડા લીસે એગ્રીકોલ યાને કૃષિ નિશાળ કે જ્યાં ખેતી શાસ્ત્ર, ખેતી વિદ્યા આપવામાં આવતી હોય ત્યાં ચોરીનું જ્ઞાન લીધું અને 1000 કુકડાઓને ગુમ કરી દીધા. 10 ટન એટલે 10,000 10,000 અનાનસની
10,000 અનાનસની ચોરી થઈ કે જે કેવી રીતે હવામાં ઉડી ગયા. જેવી રીતે કે મડગાસ્કારમાં એક જ રાતમાં એક માલદાર પૈસેદાર અમીર માણસ પોતાની આખી મિલકત ઢોરની બનેલી કેવી રીતે ખોઈ બેસે છે, આવું જ અહીંયા પણ કોઈ વાર બને છે. થોડા દિવસો પહેલાં કમિયા લઈને ડુંગળીની ચોરી કરનારની કહાણી પણ છાપાઓની અંદર આવી ચૂકી છે. આવી અનેક જાતની ચોરી થતી રહે છે અને વધુમાં અને તે વધવામાં છે કે જે કદી આની પહેલાં જોવામાં આવતી નહીં. તમારો ટાઈમ હવે પૂરો થાય છે. એની પણ મારાથી ચોરી ન થઈ જાય એ માટે હું તમને હવે છોડું છું. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.